મારું ગામ હરિયાળું ગામ. નમસ્કાર મિત્રો, આ દેશ હરિયાળો બને. આ સમગ્ર ભારત દેશમાં હજારો વૃક્ષો વવાય, લાખો વૃક્ષો વવાય, કરોડો વૃક્ષો વવાય. સમગ્ર ભારત દેશમાં 150 કરોડ વૃક્ષો વાવી અને આ રીતે પિંજરા સાથે વાવીને હરિયાળી કરવાના સંકલ્પ સાથે 150 કરોડ વૃક્ષો આ ધરતીને નવપલ્લવિત કરે, આ પૃથ્વીને હરિયાળી કરે, આવતી પેઢીના સ્વાસ્થ્યસભર ઉજળા ભવિષ્ય માટે આવા બહુવર્ષાયી વૃક્ષોનું વાવેતર થાય. ધરતી નવપલ્લવિત થવાની સાથે સાથે સૂક્ષ્મ જીવજંતુઓ માટે, નાના મોટા જીવોથી માંડીને પક્ષીઓ માટે ખોરાકનું ક્ષેત્ર બને, એક અન્ન ક્ષેત્ર બને, આ જીવંત ચબૂતરા બને. એક વૃક્ષ એ જીવંત ચબૂતરો છે, આ રહેઠાણનું માધ્યમ છે, અને ખોરાકનું માધ્યમ છે. ત્યારે પક્ષીઓથી માંડી અને માનવ સૃષ્ટિને અભૂતપૂર્વ ઉપયોગી એવા આવા બહુવર્ષાયી વૃક્ષોનું વાવેતર થાય. આ બોટાદ જિલ્લાનો ગઢડા તાલુકાનો ખોપાળા ગામ જેમ હરિયાળું બન્યું એમ આવા આ દેશના દરેક ગામડા વૃક્ષારોપણ કરે, આ વૃક્ષારોપણ પ્રવૃત્તિ માટે આગળ આવે એવી જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ, આ ધરતી નવપલ્લવિત બને એ જ અભ્યર્થના.